વડોદરામાં ધાર્મિક દોષ નિવારણના નામે બ્યુટી પાર્લર સંચાલિકા સાથે લાખોની ઠગાઈ। વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનની હદમાં આસ્થા અને અંધશ્રદ્ધાના ઓથા હેઠળ ઠગાઈની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। અહીં 3 અજ્ઞાત મહિલાઓએ માતાજીના આશીર્વાદ મેળવવાની અને દોષ નિવારણ કરવાની વાતોમાં એક બ્યુટી પાર્લરના સંચાલિકાને ફસાવી દીધા હતા। આ ત્રણેય મહિલાઓ સંચાલિકાને વાતોમાં ભોળવી સોનાનું કિંમતી મંગળસૂત્ર અને રોકડ રકમ પડાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી। આ સમગ્ર ગુનાહિત ઘટના પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ બ્યુટી પાર્લરમાં પ્રવેશેલી 3 મહિલાઓએ સંચાલિકા સાથે ધાર્મિક વાતો શરૂ કરી તેમને ગ્રહ દોષ દૂર કરવાનો દાવો કર્યો હતો। મહિલાઓની વાતોમાં આવી ગયેલી સંચાલિકા કંઈ સમજે તે પૂર્વે જ આ ભેજાબાજ ટોળકી અંદાજે 1.5 થી 2 તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર અને આશરે ₹3500 થી 4000ની રોકડ રકમ સેરવી ને નવદોહિયારા થઈ ગઈ હતી। સામાન્ય નાગરિકોની ધાર્મિક લાગણીઓ અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને આચરવામાં આવેલી આ લૂંટને કારણે સ્થાનિક વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ છેતરપિંડી અંગે ભોગ બનનાર મહિલાઓને તુરંત સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો। વાડી પોલીસ ઘટના સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ વહીવટી તંત્ર દ્વારા બ્યુટી પાર્લરમાંથી પ્રાપ્ત થયેલા સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય શંકાસ્પદ મહિલાઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વહીવટી તંત્રે પણ નાગરિકોને આવા અજાણ્યા અને ચમત્કારોના દાવા કરતા શખ્સોથી પ્રભાવિત ન થવા અને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે। આ ગેન્ડીગેટ વિસ્તાર છે, અમારું બ્યુટી પાર્લર છે। મેં 6 વર્ષથી અહીંયા પાર્લર ચલાવું છું। મેં પાર્લર આવી ત્યાર પછી તરત જ મારી પાછળ 3 બહેનો આવી અને એમને આજુબાજુ ઇન્ક્વાયરી કરી કે પાર્લરવાળા બેન ક્યાં છે। હું સામે હતી અને ત્યાંથી પછી હું કે હા હું જ છું। હું અંદર ગઈ, મારા ગયા પછી 10 મિનિટ પછી પેલી બહેનો અંદર આવી સામે પાણી પીને અને પછી મને પહેલાં તો પાર્લરની જ વાતો કરી એમણે કે તમે મેકઅપ કરો છો। આ મારા 2 બેન છે ને એમને ત્યાં 25 વર્ષે બાબો આવ્યો છે એવું કે તો એમને ત્યાં અમારે યજ્ઞ કરાવવાનો છે, તો યજ્ઞ માટે તૈયાર થવાનું છે, મેકઅપ કરશો? મેં કીધું હા કરીશ। કેટલા લેશો? બધે પ્રશ્ન કર્યો એમણે, અમે એને આન્સર આપ્યા તો કે સારું, તો હમણાં હું છે ને 2 જણને લઈને આવીશ વેક્સ અને ફેશિયલ માટે અને એમને જ કે મેકઅપ પણ કરવાનો છે। મેં કીધું કંઈ વાંધો નહીં। એ બધું થયા પછી એમણે મારે વાતોમાં ઉલઝાઈ નાખી। એમણે કીધું મને જોગણી માતાનો સત આવે છે, અહીંયા પાછળ મંદિર છે, ત્યાં આગળ મારો વસ છે એવું કે તમે આવીને પગે પડી શકો છો, તમે નસીબવાળા છો, તમારા પાર્લરમાં પગલાં પડ્યા માતાજીના, એવું બધું કરીને મને એને વાતોમાં એ કરીને પછી મારી પછી બધી ઇન્ક્વાયરી કરાવડાવી કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, હસબન્ડ છે, છોકરાઓ છે, બધું એમને ખબર પડી ગઈ ને પછી મને એવું કે મને બધું દેખાય છે તમારી ભવિષ્યમાં તમારું શું થયું છે, તમે યાદ કરો, અમે બહુ દુઃખ જોયા છે, હવે તમે સુખ છો પણ તમને ખબર નથી પડતી। હિપ્નોટાઇઝ કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને। અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિનના, એ નાગ અને નાગિનના દોષ દૂર કરવા માટે તમારે છે ને થોડી પૂજાને એવું કરવું પડશે। એ પૂજા તમે ચાહો તો મારી પાસે પણ કરાવી શકો, તમે કેશ આપી દો એના, તમે તમારી સુહાગનની એક વસ્તુ આપવી પડશે, તમને હું પાછી આપી દઈશ 1 કલાક પછી, તમે વિશ્વાસ રાખો પણ તમારું કામ થઈ જશે આમ તેમ। પણ મેં હિપ્નોટાઇઝ થયેલી એટલે તમે મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું, મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ કરીને મારું મંગળસૂત્ર અને મારી કેશ લઈ ગયા છે। 3500-4000 જેવી કેશ હતી અને 1.5-2 તોલાની આસપાસ મારું મંગળસૂત્ર હતું। સાડી પહેરેલી હતી, ત્રણેય સાડી પહેરી હતી, પણ જે માતાજી આવે છે એ લોકોને એમનો ફેસ બરોબર યાદ છે, ગોલ થોડા બોડીમાં હતા અને ગ્રીન કલરની સાડી પહેરી હતી। એક બેને મરૂન કલરની સાડી પહેરી હતી અને એક ત્રીજા બેને છે ને કંઈ રામા કલરની સાડી પહેરી હતી। પોલીસ ફરિયાદ કરી છે, મેં FIR કરાવી આવી છું। મેં હેતલ હિતેશ ચૌહાણ।